अन्य समाचारों की बात करिए तो राष्ट्रीय रमतगमत दिवस निमित्ते स्पोर्ट्स जर्नलिस्ट एसोसिएशन ऑफ गुजरात द्वारा अवॉर्ड वितरण समारोहનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે આગવી પ્રતિભા મેળવનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું। સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સ્પોર્ટ્સ કલ્ચરમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે। અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને દિવ્યાંગ ખેલાડીઓ માટે પેરા એથ્લેટિક હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। કે જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ થવો જોઈએ અને વિકાસ માટે રમતગમતનું પણ મહત્વ છે। દેશમાં નવી સ્પોર્ટ્સ પોલિસી અને ખેલો ઇન્ડિયા જેવા અભિયાનથી સ્કૂલથી લઈને ઓલિમ્પિક સુધી સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવા શ્રી મોદી સાહેબ પ્રતિબદ્ધ છે। ઇકોસિસ્ટમ માટે છેવાડાના વિસ્તારો સુધી ખેલકૂદ અંગેની જનજાગૃતિ જગાવવાનું દાયિત્વ જેમના શિરે છે તેવા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આજનો આ કાર્યક્રમ યોજાયો છે। આજના મહત્વપૂર્ણ દિવસે રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર 20 જેટલા મહાનુભાવોને સન્માનિત કરવાનો આ કાર્યક્રમ એક આગવું દ્રષ્ટાંત પૂરું પાડશે।